Yeah.
નિમણૂક કરવામાં આવી છે એ મુજબ ભાઈઓ પોતાનું કાર્ય સંભાળી લે. આપણે આજે મારા સાહેબ 12 વાગ્યા સુધી પહોંચશું. તો બધા ભાઈઓ શાંતિ રાખે. બધી વ્યવસ્થા ચાલુ છે એટલે મારે કાયદો કરવું હતો. પછી શ્રી મધુકરણભાઈ કચરિયા આપ સ્ટેજ પર આવી જશે. આઈ સેવા સમાજના પ્રમુખ શ્રી માધવભાઈ પાણી, આઈ સેવા સમાજના ટ્રસ્ટી શ્રી વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાણાભાઈ સોનાલા, રાજેન્દ્રભાઈ આહિર, આઈ સમાજના બાંધકામ મંત્રી, શ્રી રામજીભાઈ યાત્રાને વિનંતી છે તેઓ સ્ટેજની આગળ આવે. આજના સમારંભના મહેમાન શ્રી ભીખુભાઈ વાવતરિયા, આખું વિશ્વ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મને આનંદ, ઉમંગ અને ઉત્સાહથી ઉજવી રહ્યું છે. આપણા ભગવાનના અલગ અલગ સ્વરૂપ છે. બધા પોતપોતાના મનના માનેલા સ્વરૂપે આપણા ભગવાનને પૂજે છે, એની અર્ચના કરે છે અને જન્માષ્ટમીના દિવસે આનંદપૂર્વક ભગવાનની અર્ચના કરે છે. આપણે ભગવાન આપણા કુળના શિરોમણી છે. ભગવાન કૃષ્ણ આહિર કુળના શિરોમણી કહેવાય છે. તો આહિર કુળ ભગવાનના જન્મને મનાવવામાં કેમ પાછળ રહે? આહિર સેવા સમાજ મુંબઈ આહિર કુળના વારસાને, આપણા કુળના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે આ એક પ્રયાસ કરે છે. પ્રમુખ તરીકે આહિર સેવા સમાજ તરફથી શ્રી રામજીભાઈ કામજીભાઈ મહેતાનું નામ કહેવામાં આવ્યું છે. શ્રી રામજીભાઈ ગાંધીનો આપને ટૂંકમાં પરિચય આપેલો. શ્રી રામજીભાઈ 11 વર્ષની ઉંમરે મુંબઈમાં નોકરી અને ધંધા અર્થે આવ્યા હતા અને ખૂબ મહેનત કરી અને થોડા વર્ષોમાં નાની કરિયાણાની દુકાન શરૂ કરી હતી અને ધીરે ધીરે સફળતા પામતા એક પછી એક ભાઈઓને એમણે અહીં બોલાવ્યા અને આજે સમાજમાં સામાજિક રીતે ખૂબ પ્રતિષ્ઠિત સાથ ધરાવે છે. મુંબઈ સમાજમાં પહેલા પક્ષી ભાઈઓનું એક નાનકડું યુવક મંડળ હતું. એની અંદરથી એમણે પોતાના તરફથી જે ફાળો થઈ શકે એ આપ્યો હતો અને એના પછી જ્યારે મુંબઈ સમાજના દરેક મંડળ એક વિશાળ મંડળની અંદર ફેરવાયા ત્યારથી લગી અને હમણાં સુધી એમના તરફથી તન, મન અને ધનથી સમાજને પોતાની સેવા આપી છે અને એ સેવાની મદદરૂપે આજે આહિર સેવા સમાજ રામજીભાઈ કામજીભાઈ ન્યાસાને આજનું પ્રમુખ સ્થાન માટે વિનંતી કરે છે. હવે હું શ્રી રામજીભાઈને વિનંતી કરી કે આજના સમારંભની શરૂઆતમાં શ્રી આપણા આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ પરમાત્માને તેઓ દીપ પ્રાગટ્ય કરશે અને સાથે સાથે આપણા ટ્રસ્ટી ભાઈઓ પણ સહકાર આપશે. શ્રી विश्वोत्पत्त्यादिहेतवे
हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। ओम चंद्रमा मनसो जात चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत बोधिपदेवरूपस्त्वं कर्मसाक्षी यविघ्नकृत् यावत् कर्म समाप्येषा तावत् त्वं संस्थिरो भव। चन्द्रमा मनसो जातचक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत भाई पंखा बंद कर दे जाइना। बोधिपदेवरूपस्त्वं कर्मसाक्षी यविघ्नकृत् यावत् कर्म समाप्येषा तावत् त्वं संस्थिरो भव। ओम अद्यः सम्प्रदः पृथिव्यैरसाश्च विश्वकर्मणः समवर्तताग्रे तस्य दष्ट्वाविदरूपमेति तन्मतस्य वेदाहमेतं पुरुषं पशुं महान्तमादित्यवर्णं तमसः पुरस्तात् तमेव विदित्वा मृत्युर्मेति नान्यः पन्थाय विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तर्जायमानो बहुधा विजायते। ॐ सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपाठः स भूमिगो सर्वतः स्थित्वा यतिष्ठद्दशाङ्गुलं मा पुरुष एवेदग्गो सर्वं च भूतं यस्य भाव्यं उतामृतत्वशेषानो जदन्ने नातिरोहति एतावानस्य महिमा तोच्यायांश। नक्षत्राणि रूपमश्विनो व्याक्तं कृष्णान्निघाणः मयि घाणः सर्वलोकं मयि घाणः। आशोषिषानो मृगवो न भीमो घनाघनः शोभनो सेवन्तिका चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगव्यं वन्दे विष्णो भवभयहरं सर्वलोकैकनाथम्। આજે
કુમારી હેતલબેન આડિયાને ખૂબ ખૂબ અભિનંદન. અને આના પહેલા જે બહેનોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું એના માટે પણ જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી લગી અને હમણાં સુધી એક પછી એક જે સફળ આયોજન એમણે કર્યા છે, જે પરિશ્રમ, મહેનત, તન, મન અને ધનથી એમણે આયુષ સેવા સમાજ મુંબઈને ઊભો કરવા પોતાના તરફથી સિંહ ફાળો આપ્યો છે. અને ફક્ત મુંબઈ સમાજને ન જોતા ગુજરાતભરમાં જ્યારે કોઈ પણ સ્નેહ મિલન થાય અથવા તો કોઈ એવો સામાજિક પ્રસંગ થાય કે સમૂહ લગ્ન હોય, ત્યાં એમની આટલી વ્યવસાયિક વ્યસ્તતાને છતાં પણ હજુ દરેક સમાજમાં એમની હાજરી હોય છે. અને મુંબઈ આયુષ સમાજ માટે એક અવભાગ્ય છે કે આપણને માનવીભાઈ બાની જેવા કાબેલ નેતા મળ્યા છે. વધારે ન કહેતા હવે હું મારી શ્રી માલદેવભાઈ બાનીને આપીશ. શ્રી માલદેવભાઈ બાની આયુષ સેવા સમાજના પ્રમુખ સ્વાગત પ્રવચન રજૂ કરશે. વાર્ષિક ધોરણે જન્માષ્ટમીની ઉજવણી તેમજ સામાજિક ક્ષેત્રો પર જે લોકો સામાજિક સેવાઓ આપી રહ્યા છે તેમનું સન્માન કરી મુંબઈ સમાજ નોંધ કરે છે. આજે હાજર રહેલા ખાસ કરીને આજના પ્રમુખસ્થાન સમાજના રામજીભાઈ નિહાળકર, સન્માનીય શ્રી દીપુભાઈ વાલુડિયા, જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ છે, શ્રી નારાયણભાઈ પરલવા, જમનાવર ધોરાજી અગ્રણી ઉદ્યોગપતિ છે, શ્રી રતનભાઈ કેસરીભાઈ બાબુ આપણા અગ્રણી ઉદ્યોગપતિ, આપણી કાપડ માર્કેટના અગ્રણી વેપારી છે, તેજાભાઈ જેઓ આજે હાજર કરી શક્યા નથી પોતાના એક્સપ્રેશન હોસ્પિટલમાં નુકસાન લીધું છે, એ પોતે હાજર કરી શક્યા નથી, પણ એમનું સન્માન કરવાનું છે. એમના વચ્ચે આપણે એમના ગરીબ શ્રી બચ્ચાભાઈ દ્વારા આવી જશે. શ્રી દયાભાઈ કુદરતિયાને પણ આમંત્રણ આપેલું, એ પણ રસ્તામાં ટ્રાફિકના હિસાબે આવી શક્યા નથી. મોતીભાઈ રાણીને તો આપણે કે વાર્ષિક ધોરણે દર વર્ષે આપણી વચ્ચે આવી તન મન અને ધનથી આપણને સેવા આપે છે. તન અને મન દ્વારા પોતે ધન અપાવે છે વધારે, આપવા કરતાં અપાવે વધારે, આટલ પડકાર કરાવી મોટો ભાવ આપણને અપાવી દે છે. તેમજ જામનગરથી દીપુભાઈની સાથે આપણા જસાભાઈ તથા વડીલ બંધુ તેમજ ગાંધીથી જે ગેડાભાઈ પણ આવ્યા છે, તેમજ અન્ય આગેવાનો જેઓ જાહેર રહ્યા છે, તેમજ આપણા જે કલાકારો પણ છે આ વખતે એ પણ આપણા હીરો છે. એટલે સમસ્ત પ્રોગ્રામ આપણા આહિર સમાજનો છે તે બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આહિર સેવા સમાજ મુંબઈ માટે તો ખાસ વિશેષ કહેવાનું હોતું નથી. 6 વર્ષથી એક વર્ષનું આયોજન કરી તમારે સમસ્ત ગુજરાતમાં આપણા સમાજનું આત્મસ્થાન દેવું છે. આહિર સેવા સમાજનો હેતુ ખાલી મેળાવડા કરવાનો તો નથી, સાથે સાથે સામાજિક સમસ્યાઓમાં પણ આપણું રહેવાનું છે. આહિર સેવા સમાજ દ્વારા આપણે જે બધા મંડળોનું રાજકીય બધા મંડળોનું વિસર્જન કરી અને જે સમીકરણ થયું એના હિસાબે આપણા સમાજમાં ઘણા ફાયદા જોવા મળે છે. સામાજિક વ્યવહારો પણ
આખા લોકોના જે ચાલુ કર્યા છે એ બધું મુંબઈ સમાજને રહી જાય છે અને એની અસર ગુજરાત ઉપર પણ પડી છે. જે મુંબઈ સમાજે જે બતાવ્યું છે જે સમાજના શાખાઓને સાથે લઈ બધાનું સમાવેશ કરી અને જે સંચાલન આપણે કરીએ છીએ બધાનું સમાન માન જાળવી એ જ રીતે સમગ્ર ગુજરાત પરથી પણ જો આ રીતે આગળ વધે ગુજરાત સમાજના આગેવાનો તો સમસ્ત ગુજરાત સમાજ એક થઈ અને જે પણ કાર્ય આપણે ધારીએ તે કરી શકીએ. આહિર સેવા સમાજ દ્વારા બી આપણું જે મુખ્ય કાર્ય આહિર ભવનનું છે. આહિર ભવન માટે પણ આપણે જ્યારે 6 વર્ષ પહેલા એક વિચારણા કરેલી અને કોલકાતામાં આપણી પાસે 20 લાખ જેવું ફંડ ભૂમિ લેવા માટે જમીન લેવા માટે તો આ તો પહેલું હતું. એ ટાઈમે જ્યારે આપણે જમીન લીધેલી ત્યારે 1 લાખનું ફંડ પણ હતું નહીં, છતાં ધાર્મિક ભાઈઓ આગેવાનોએ પોતાની વેચી જાહેરાતથી સમાજને પોતાનું ઋણ અદા કરી આર્થિક સહયોગ આપી અને આપણે સમાજવાળી ભેગા લઈ દીધી છે. આ સંજ્ઞાની એક જ જેનો હવાજી કરો તો થોડી મજા આવે. આહિર સેવા સમાજ મુંબઈ વતી અત્યારે એ બહેનો એ ભાઈ આહિર ભવન બનાવવાનો છે. આપણી જે જમીન લીધેલી છે બોરીવલીમાં એનું ટાઇટલ હવે ક્લિયર થઈ ગયું છે. ઇન્ડસ્ટ્રીમાં આપણું નામ ચડી ગયું છે. સાતારામાં પણ ટૂંક સમયમાં આહિર સેવા સમાજ મુંબઈમાં કરી જશે. દિવાળી પછી આપણે બાંધકામ આપણે કરવાનું હોય અંદાજિત 20 લાખ રૂપિયાની જરૂર હોય. હમણાં થોડા દિવસ પહેલાં આપણે ગજન મિટિંગ બોલાવી હતી. એમાં જે હાજર રહેલા ભાઈઓએ બહુ સારું પ્રોગ્રામ આપેલું અને 10 લાખ જેવી રકમ ભાવો અને 100 રૂપિયા આપણી વચ્ચે આવેલી છે. વિગતવાર એવા પછી આપણે રજૂ કરશું. ખાસ કહેવાનું એ છે કે અત્યારે જે બી કાર્ય હાથમાં લઈએ છે પૈસાના હિસાબે કોઈ એનો ઉપયોગ કરતો નથી અને પૈસાના હિસાબે કોઈ રોકાતું પણ નથી. જે રીતે કામ થવું જોઈએ અત્યારે ઇન્ડસ્ટ્રીમાં નામ આપણું સમાજને ચડી ગયો ત્યારે 1.25 કરોડ રૂપિયાની કિંમતની જમીન સમાજની થઈ ગઈ. સમાજની અંદર એની અંદરથી 25,000 ફૂટનું બાંધકામ આપણે કરવાનું છે. એમાં સાથે સાથે આપણા જે હેતુઓ છે ખાસ કરીને બહારગામથી આવેલા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓને બહેનોને તેમજ આરોગ્ય માટે જે લોકો આવે છે મુંબઈની અંદર ત્યાં રહેવાનું નથી હોતું એને સમાજ તરફથી સપોર્ટ કરવામાં આવશે. તેમજ આર્થિક રીતે નોકરી કરવા માટે જે પણ ભાઈઓ આવતા હશે એને પણ સમાજ આહિર ભવન બનાવવાની સપોર્ટ કરી આપશે. બિઝનેસ માટે પણ મુંબઈનો વિકાસ મોટા મોટું હોય પણ ઉદ્યોગપતિ અને બિઝનેસ ભાઈઓ અમારા મુંબઈ આવવાનું થાય છે એને પણ આહિર ભવનમાં રહેવાનું સ્થાન મળશે. અને આહિર ભવન એ આપણા બધાના વિકાસનો મુખ્ય પાયો છે અને આપણે રાખીએ છીએ. આજે આપણા મહેમાનો ખાસ કરીને જામનગરથી ભીખુભાઈ એવો પણ એક અગ્રણી આગેવાન છે. લાખો રૂપિયાનો ત્યાં સમાજવાદીઓ